દિયોદરના રૈયા ગામની સીમમાં ભજનની મોજ વચ્ચે ગૌસેવાની સરવાણી। તમે જોયું હશે કે ગામડે ગામડે ગૌચર ભૂમિની જગ્યા પડી હોય છે અને લોકો ગાયો માટે ગૌચરનો ઉપયોગ કરી ગૌસેવા કરતા હોય છે। ત્યારે આજે એવા જ સેવાભાવી નવયુવાનોની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે પોતાનું જીવન ગૌસેવા માટે અર્પણ કર્યું છે। આ ગૌ પ્રેમી યુવાનોએ ગૌસેવાનો યજ્ઞ આદરી 4 મહિનામાં જ જંગલમાં મંગલ કર્યું છે। એક ગાયથી શરૂ થયેલી આ ગૌ સેવા યજ્ઞમાં યુવાનો હાલ 100 જેટલી ગાયોની સેવાનો લાહવો લઈ ગૌ માતાની સાર્થક સેવા કરી રહ્યા છે। રાત દિવસ ગૌસેવામાં મગ્ન રહી ગૌસેવા કરી રહેલા આ યુવાનોએ વન વગડે ભજનની રમઝટ વચ્ચે ગૌસેવા માટે ધૂણી ધખાવી છે। આવો જાણીએ દિયોદરના રૈયા ગામની સીમમાં સેવારત નવી ગોપાલ ગૌશાળાની રસપ્રદ વાતો। દિયોદર તાલુકાના રૈયા ગામથી 4 કિલોમીટરના અંતરે મલકપુર રોડ પર આવેલા ગોપાલ ગૌશાળામાં છેલ્લા 4 મહિનાથી સ્થાનિક ગૌભક્ત યુવાનો ગૌસેવામાં મનમગ્ન થઈ ગૌભક્તિ કરી રહ્યા છે। આ યુવાનોએ ભજન સાથે ગૌસેવા માટે વનવગડે સેવાની ધૂણી ધખાવી છે। છેલ્લા 4 મહિનાથી ચાલતી આ ગૌશાળામાં આજુબાજુના સેવાભાવી લોકો પણ ગૌવંશના નિભાવ માટે ઘાસચારોના આર્થિક સહયોગ આપી મદદરૂપ બની રહ્યા છે। ગૌશાળામાં હજુ શેડ જેવી પ્રાથમિક સવલતો બાકી હોય આ ગૌસેવકો સહયોગની સરવાણી વહાવી અપીલ પણ કરી આ ગૌશાળાની રૂબરૂ મુલાકાત લેવા પણ આહ્વાન કરી રહ્યા છે। આ ગૌશાળામાં ગૌસેવા સાથે મોર, સસલા, શ્વાન જેવા અબોલ જીવોની સેવા પણ થઈ રહી છે। આ ગૌશાળાના માર્ગદર્શક ભગવાધારી ઓમનાથ બાપુ પોતાના સુરીલા કંઠે ગોપાલના ભજનો લલકારી ભક્તિમય માહોલ સર્જી ગૌભક્ત યુવાનો ઉત્સાહ વધારી રહ્યા છે। गोपाल गौशाला रिया आप सर्व धर्म प्रेमी जनता ने बे हाथ जोड़ीने नम्र विनंती कि अमारी गौशाला मुलाकात लो। अमे नवीन गौशाला उद्घाटन करेलू है 4 महीना थया छे ने रिया थी मुलकपुर रोड ज्यां 2-3 किलोमीटर उपरनी रेंज पर आवेलू है। तो आ गौशाला मुलाकात लेवा सर्व धर्म प्रेमी जनता ने भावभर्યું આમંત્રણ છે। આમ તો અને અમારી પાસે થોડે 1, 2, 4, 5, 10 ગાયો એમ કરતાં 100 ગાયો થઈ ગઈ છે અને એમાં શંકરીય ગાયો પણ છે અને બીજું નવીનતામાં કે રોધડા બહુ છે, નીલ ગાયો, મોર છે, કૂતરા બહુ છે 100-200 અને ભૂંડની તો વાત જ ના કરવી, એટલા ભૂંડરા ને ભૂંડરી છે। તો તમે એકવાર અમારી આ ગૌશાળાની મુલાકાત લો, साथ सहकार आलो एवी सर्व धर्म प्रेमी जनता ने। अने बीजू तो मारे शू कहेवुं के गाय माता है तो राष्ट्रीय माता है अने गौ माता तरीके गौ माता में 33 कोटि देवी देवताओं विराजमान है। तो सर्व संतो मंतो भक्तों सर्व हिंदू धर्म प्रेमी भाईओ बधाए गौ माता माटे एम के राष्ट्रीय माता जाहिर करे एवी बधाए अपील करे थे। तो आपणे पण बे हाथ जोड़ी नम्र विनंती कि आ गाय माता ने हचवाय अने गायनु थाय तो आ देशनु थाय। जय गौ मातानी, जय भारत मातानी। रैया गामनी गोपाल गौशाळाने धमधमती राखवा समयदान साथे आकरी मेहनत करी रहेला स्थानिक युवानो पण दिल रेडीने मेहनत करी रह्या छे। अबोल गौवंशनी सेवा माटे रात दिवस सेवारत रहता आ युवानो गोपाल गौशाळाना विकास माटे गौप्रेमी दाताओने उदार दिले दाननी सरवाणी रेलाववा पण आह्वान करी रह्या छे। रैया गामना गौप्रेमी युवान विजुभा दरबारे गोपाल गौशाळाना विकास तेमज खूटती जरूरियातों पर विस्तृत प्रकाश पाड़ी आ गौ सेवा यज्ञनी सफलतामां सहभागी बनवा दाताओने पण अपील करी हती। जय गोपाल, जय गौ मातानी। तो आज 4 महीनाथी छेल्ले अमे सतत गायो माटे प्रयत्न करी रह्या छीए के अहींया रस्ता पर अमने घणी बधी गायो छूटी देखाय छे तो एक्सिडेंट थाय छे। तो एने ध्यानमां राखीने गौशाला बनावવાનો निर्णय अमे लीधो छे અને 4 મહિનાથી અહીંયા ગાયોની સેવા કરી રહ્યા છીએ। જેમાં અમારા રૈયા ગામ, મુળકપુર ગામ અને આજુબાજુના ગામમાંથી થોડો ઘાસચારો અને થોડો એવો સપોર્ટ મળી રહ્યો છે। બાકી હવે ઘણું બધું હજુ શેડ, કોઈ અવાડા, કોઈ પાણીની પરબો એવી બધીની જરૂર છે। જો કોઈ પણ દાતા, કોઈ ધર્મપ્રેમી અને કોઈ પણ માણસ જે સેવા કરી શકે, દાન કરી શકે એવા માણસને અમને બહુ જરૂર છે। અને બીજું કે અમારી જોડે સ્ટાર્ટિંગમાં તો 1-2 જ ગાયો હતી, હવે ધીરે ધીરે 100 ગાયો થઈ ગઈ છે। અહીંયા જંગલમાં 300 થી 300 પ્લસથી રોજ છે।
પછી મોરની સંખ્યા છે ઘણી બધી, સસલાની સંખ્યા છે ઘણી બધી. તો અમને શું કે થોડા સપોર્ટની જરૂર છે. અમે બને એટલો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ જો બધા આપણા હિન્દુ ધર્મના લોકો જે માનતા હોય એમને સાથ સપોર્ટ મળે તો ગાયો માટે સારું કામ થઈ શકે હોય. અને અહીંયા હજારો ગાયોનું પાલન થાય એવી જમીન છે. અહીંયા કોઈ પાણી કીચડ બીચડ થવાની કોઈ શક્યતા નહીં. તો દરેકને વિનંતી છે કે જેટલો બને એટલો અમને સાથ સહકાર આપો અને એકવાર જરૂર અમારી ગૌશાળાની મુલાકાત લ્યો. મુલાકાત લો એટલે તમને ખબર પડશે કે અમારે ગાયું ને દર્શનાર્થે જરૂર આવો. દરેકને નમ્ર વિનંતી છે કે ગાયો માટે હિન્દુ ધર્મને, ક્ષત્રિય ધર્મને આખી દુનિયા ગાય માટે લડી રહી છે. આપણા દેશમાં તો દેશમાં પણ વિદેશમાં એ ગાયની મૌન મર્યાદા વધી રહી છે, જ્યારે આપણા દેશમાં ગાયો છૂટી ફરે છે. તો અમે એને ધ્યાનમાં રાખીને હવે ગાયને એનું ઘર આપવાનું વિચાર્યું છે. તો અમારે અમારા આવા સારા કામમાં દરેક ભાઈઓ બહેનો દાતા દરેક ધર્મપ્રેમી જનતાને વિનંતી છે કે એકવાર અમારી ગૌશાળાની જરૂરથી મુલાકાત અને જેટલો બને એટલો સપોર્ટ કરે. તો જય ગૌમાં, જય ગોપાલ નહીં, જેમ બને એમ સપોર્ટ કરો, જેમ બને એમ સાથ આલો અને એકવાર અવશ્ય અમારી ગૌશાળાની મુલાકાત લ્યો. અમારી ગૌશાળા રૈયાથી મુળકપુર રોડ હડકાઈ માના મંદિર સામે આવેલી છે. રૈયાથી 2 કિલોમીટર અને મુળકપુરથી 1 કિલોમીટર. તો જરૂરથી મુલાકાત અવશ્ય લો. જય ગૌ માતાની, જય માતાની. મારો મોબાઈલ નંબર છે 96 24 30 40 66. કોઈ પણ વાતની મૂંઝવણ હોય તો જરૂર અમને ફોન કરીને પૂછી શકો છો. આ મારો મોબાઈલ નહીં ને, આ મોબાઈલ નંબર ગૌશાળાનો જ છે. એવું તમે આ નંબર કોઈ પણ માહિતી આપી શકો છો અને કોઈ પણ વાતના તમને સંકોચ હોય તો પૂછી શકો છો. ને બીજું કે જે બને એ સપોર્ટ કરો. જય ગૌ માતાની, જય ગોપાલ. બોલે કૃષ્ણ કનૈયા ગૌ માત કી જગ્યા ભોમ કી કમળ ઘર મહારાજ કી અગરજી મહારાજ કી. સદા ભવાની સહાય કરો, વલી સન્મુખ રહો ગુણેશ. પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ. એકવાર મોહન મારી ઝૂંપડીએ આવો રે. હળવા હળવા આવો મારા વાલા, મારે આંગણીએ આવો રે. એકવાર મોહન મારા ગણીએ આવો રે. એકવાર મોહન ગોપાલ ગૌશાળા આવો રે.